આજે અમે આવેલા હતા વાંસદાની નદીએ પાટા ફળિયામાં નાવા સારું. આપણા મિત્ર બધા ધૂળેટી રમીને હમણાં નાવા આવેલા, પણ તેમાં એક મિત્રને અહીંયા પાણી નથી ગમેલું એટલે આપણાને લઈ જતા છે બીજા ધોધ પાસે નાવા સારું. ગરમ ધોધ પર નાવા સારું લઈ જતા છે ને એક ભાઈ આપણા અહીંયા ફાપા માર્યા કરતા છે. ભગુભાઈ અહીંયા કલર લઈને લાગી રહેલા છે પણ કોઈ આવતું નથી. હા, આવાજ ચહેરો બતાવો ને જરાક ભગુભાઈ. ને અમે હમણાં જ નાવા ચાલ્યા ગરમ પાણીના ધોધ પર જે ચારણવાડામાં છે, આ ફળિયાના ચારણવાડામાં લાગતું છે. નદીમાં આટલું પાણી રહેલું છે. પહેલી બાજથી આવતા છે બે જણાને, એને કલર લગાડવાનું છે. આ ભગુભાઈ કલર લઈને તૈયાર છે. આખો દિવસથી આપણે ઘરે નથી ગયેલા, વાંદરા જેવા થઈ રહેલા છે ને આ ભાઈ આપણાને આ ઝાડી જંગલમાં લઈ ફરાતા છે. નદીએ નાવા આવેલા મસ્ત પાણીમાં, પાણી જરાક ખતરાવાળું છે, આમાં નાવા સારું આવેલા ને આ ભાઈને આને પાણી નથી ગમેલું એટલે આપણાને લઈ જતા છે બીજી જગ્યાએ. તો જોતા રહેજો. આજે હતી પાંચમ ને આપણે બરાબર રંગારેલા છે. હજુ અત્યારે નાવા આવેલા છે નદીએ ને આપણા એક માણસ તો હજુ બીજા 2-3 માણસને રંગવાની કોશિશમાં છે. એ તમને બતાવું, એ ધીમે ધીમે આવતા છે. તે આખા રંગારેલા છે પણ બીજા માણસને હોદતા ફરતા છે ને આપણે તો પૂરા ખડાઈ જ રહેલા છે, કલરવાળા થઈ જ રહેલા છે ને નાવા આવી ગયેલા છે નદીએ. ઓરે મહિલા તો પહેલી બાજુ નાનલા નાનલા દેખાતા છે તે બાજુ હંતાતા ફરતા છે. આ ભાઈને કલર લગાડતા આવડે નહીં ને દોડી જાય કલર લગાવવા સારું. બતાવતા જેવા ફરે પછી માણસ નાહી જ જાય કે નહીં. આ માણસ વાસ્તવમાં ક્યારે દેખાય તો જાણી જવાનું કે આ માણસથી કંઈ બને નહીં. કલર લગાડતા પેલા એ બતાવી દે કલર એટલે માણસ નાહી જાય. તો તમે પણ હોળી ધૂળેટી રમ્યા હોય તો તમને ખબર જ હશે કેટલી મજા આવે. ને આજે છેલ્લી પાંચમ છે એટલે આપણે કલર લગાડી લીધો. 4 દિવસથી આપણે હંતાતા ફરતા હતા. એક દિવસ ભાઈ આપણે 4 દિવસમાંથી એક બી દિવસ કલર નહીં લગાડેલો, પણ આજે 5મા દિવસે આપણે મિત્ર મંડળના હાથમાં આવી ગયેલા, પકડાઈ ગયેલા એટલે આપણાને કલર લગાડી દીધેલો છે. તો હમણાં ત્યાં જાઉં આપણે નાવા. તમે આવેલા હોય અહીંયા તો તમને ખબર હશે, આ પાટા ફળિયામાં ચારણવાડામાં જે ગરમ પાણીનો ધોધ છે ત્યાં જતા છે. આપણા મિત્ર આગળ જતા છે, એ પણ આખા કલરવાળા થઈ રહેલા છે. મસ્ત અમારો ખીચડી અને છાશનો પ્રોગ્રામ હતો. અમે ખાધું પીધું, રંગાઈ ગયેલા છે ને અત્યારે નાવા જતા છે. તો વિડીયો કેવોક લાગ્યો કમેન્ટ, લાઈક, શેર કરતા રહેજો. અને તે ત્યાં એક ટોલ નાખું છે, તમને બતાવું. આ છે ટોલ નાખું, આ દેશી ટોલ નાખું છે. અમે નાનલા હતા ને ત્યારે અમે બી એવા ગોરડા બાંધીને પૈસા માંગ્યા કરતા હતા, પણ હમણાં મોટા થઈ ગયેલા છે એટલે આપણાને એ બધું સમય નથી ને શોભા નહીં આપે. આપણે એ બધું બંધ કરી દીધેલું છે. તો તમને હોળીમાં કેવી મજા આવી, ધૂળેટીમાં કેવી મજા આવી, કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી આપણે આવી ગયેલા છે નાવામાં. આ છે મારા મિત્ર અરવિંદભાઈ, તે આવી ગયેલા છે મારા હાથે નાવા. અહીંયા છે શંકર ભગવાનજીનું મંદિર અને આપણા મિત્ર અગાડી નાવાની તૈયારીમાં છે. આ રસ્તો છે વાંસદા જાતો છે ચારણવાડા રસ્તા તરફ. અને તમે અહીંયા આવેલા હોય તો કમેન્ટ કરજો. અને સાંજના લગભગ 4 વાગી ગયેલા છે. આપણે અહીંયા નાહું, પછી અહીંથી નાહીને ઘરે જાઉં તો આપણા મિત્રો બધા અહીંયા નાવાની ફૂલ તૈયારીમાં. અને અહીંયા પાણી ચાલતું છે તો ઓટોમેટિક રીતે પાણી આવતું છે, કુદરતી પાણી છે. ગરમ પાણીને ભરાવા માટે પાણી ગરમ છે, એટલું ગરમ નથી પણ થોડું ગરમ છે. આ છે આપણા ભાગીલાલ,
તમને સામે બતાવીને આવશે પાણી જે ઉપરથી નીકળે છે 2 થી 3 ફૂટ ઉપરથી પાણી નીકળ્યું છે. અને અહીંયા એક વડ છે, પીપળો પણ રોપેલો છે. અહીંયા હજુ નાનો છે ને આ મસ્ત અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે. આ પુલકું છે. અને તમે અહીંયા આવેલા તો કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો. અને મિત્રો સાથે ફૂલ મજા આવી આજે મળતા હવે इसमें આવા જ વિડીયોમાં લાઈક કરતા રહેજો. આ તો પેલી પ્લાસ્ટિકની ઝબલા પહેરેલો હોય એવું લાગે ને, મળીએ આગળ પ્લાસ્ટિકની ઝબલા પહેરેલો હોય છે. વિડીયો